વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં સિક્યુરિટીની નિષ્ફળતા સામે આવી છે। અજાણ્યો શખ્સ અડધી રાત્રે યુનિવર્સિટીની દિવાલ ઉપર ચડી ગયો। વાયરલ વિડીયોને ખોલી યુનિવર્સિટીની સુરક્ષાની પોલ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને આ શખ્સને નીચે ઉતાર્યો। તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અને યુનિવર્સિટીની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને યુનિવર્સિટી જ્યાં સિક્યુરિટી તૈનાત હોય છે 24/7 એ સિક્યુરિટી ઉપર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, એમએસ યુનિવર્સિટીના સિક્યુરિટીની નિષ્ફળતાનો ખુલાસો કરતો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આખો મામલો શું છે, માનુ? અંકુર, એમએસ યુનિવર્સિટીમાં આમ તો સુરક્ષાને માથે થઈ અને લાખો રૂપિયાનું ટેન્ડર આપવામાં આવે છે અને સિક્યુરિટી એજન્સી સોંપવામાં આવે છે કામ, પરંતુ ગઈકાલે જે ઘટના બની એ એમએસ યુનિવર્સિટી માટે ચિંતાજનક છે। એક અજાણ્યો ઈસમ બાયોકેમ ડિપાર્ટમેન્ટના પહેલા માળ પર ચડી ગયો હતો અને આખી યુનિવર્સિટી માથે લીધી। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઈસમે બારીના કાચ તોડી અને ફાયર અને પોલીસની ટીમ ઉપર પણ કાચ ફેંક્યા હતા। આ ઈસમને નીચે ઉતરવા માટે ફાયર વિભાગ દ્વારા ઘણા પ્રયત્નો કર્યા, તેમ છતાં ન ઉતરતા પાણીનો મારો ચલાવવો પડ્યો। પોલીસ અને ફાયરે ભારે જહેમત બાદ આ ઈસમને નીચે ઉતાર્યો હતો અને એને ઝડપી લેવામાં આવ્યો હતો। ઈસમ અસ્થિર મગજનો હોવાનું લાગતા પોલીસે એને છોડી મૂક્યો છે, પરંતુ એમએસ યુનિવર્સિટીમાં આટલી સિક્યુરિટી હોવા છતાં આ ઈસમ ત્યાં કેવી રીતે પહોંચી ગયો એને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।